ગતે શોકો ન કર્તવ્યો ભવિષ્યમ નૈવ ચિંતયેત વર્તમાનેન કાલેન વર્તંતી વિચક્ષણાઃ. અર્થાત અતીત માટે શોક ન કરવો જોઈએ અને ભવિષ્યની ચિંતા ન કરવી જોઈએ. બુદ્ધિમાન લોકો હંમેશા વર્તમાનમાં જીવે છે. હવે આપણા વડીલો પણ પોતાના અનુભવના આધારે એ પણ કહી ગયા કે બેટા ભવિષ્ય બગડે નહીં એનું ધ્યાન રાખવું અને એટલે વર્તમાનને બહેતર બનાવો. નમસ્કાર દર્શક મિત્રો, બીટીવી ન્યૂઝના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવા માટે આપણા શાસ્ત્રોમાં ભરી ભરીને ઉપાયો બતાવવામાં આવ્યા છે, રસ્તા બતાવવામાં આવ્યા છે. અરે જીવન કેવું જીવવું જોઈએ ત્યાં સુધીનું દિશા સૂચન પણ આપવામાં આવ્યું છે. પણ આપણે ખાલી ને ખાલી એને વાંચી જઈએ છીએ અથવા તો સાંભળી લેતા હોઈએ છીએ, પણ તેને અનુસરતા નથી જે રીતે અનુસરવું જોઈએ. હવે જેના કારણે થાય શું? જીવનમાં શારીરિક માનસિક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવતો હોય છે. આજે માનવી ભવિષ્યને લઈને ખૂબ ઇન્સિક્યોર થઈ ગયો છે. તમારી આસપાસ પણ તમે લોકોને જોતા હશો, અનુભવતા હશો. ભવિષ્યને લઈને ખૂબ ચિંતા અને જેના કારણે વર્તમાન પર તેની નકારાત્મક અસરો ઉભી થતી હોય છે. હવે આમાં આવશે વાસ્તુ. ત્યારે વાસ્તુશાસ્ત્રમાં આ ચિંતા દોષને દૂર કરવા માટે કેટલાક ઉપાયો, કેટલાક રસ્તા બતાવવામાં આવ્યા છે. ત્યારે આજે જાણીશું જીવનમાં નાહકની ચિંતાઓથી કેવી રીતે નિજાત મેળવવી, કેવી રીતે મુક્તિ મેળવી શકાય. સાથે જ 12 રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ. હવે જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યં સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, ખાસ આપણા જીવનની અંદર ગ્રહો, વાસ્તુ બધાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. નક્ષત્ર, ગ્રહો, વાસ્તુ આ એકબીજાની સાથે સંકળાયેલું છે ને એટલા માટે જ જ્યારે અલગ અલગ ઉપાયો આપણે કરતા હોઈએ છીએ, અલગ અલગ વસ્તુઓ કરતા હોઈએ છીએ, ત્યારે આપણા જીવનની અંદર લાભ થતો હોય છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત એવું બનતું હોય છે કોઈ ગ્રહની મહાદશા ચાલુ થાય અને એક ગ્રહ તમારી કુંડલીની અંદર પીડિત હોય તો તમારા ઘરનું વાસ્તુ પણ એ દિશાનું બગડી જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ દિશાની અંદર દોષ ઉત્પન્ન થતો હોય છે. જાણે અજાણે આપણને ખ્યાલ નથી રહેતો અને એના લીધે આ સમસ્યાઓનું સર્જન થતું હોય. એક્ઝામ્પલ તરીકે તમારી કુંડલીની અંદર મંગળ ખરાબ છે, મંગળની મહાદશા ચાલુ થઈ જાય તો દક્ષિણ દિશાની અંદર કોઈ એવો દોષ ક્રિએટ થાય છે કે જેના લીધે તમારા જીવનમાં સમસ્યાઓનું સર્જન થાય છે. જેના લીધે તમારું કોન્ફિડન્સ લેવલ, કર્જને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ગ્રહ, વાસ્તુ અને આ બધાનો એકબીજા સાથે સંબંધ છે. તો આજના આ કાર્યક્રમની અંદર મારા પરમ મિત્ર અંકુરભાઈએ વાત કરી એવી રીતે આપણે વાત કરવાના છીએ વાસ્તુશાસ્ત્રની સાથે સાથે ગ્રહોની પણ. દર્શક મિત્રો, દરેક ગ્રહ તમને પૈસા આપે છે. કયો ગ્રહ કેવી રીતે પૈસા આપે એ વિષય ઉપર પણ ચર્ચા કરીશું. વાસ્તુ વિષયક પણ ચર્ચા કરીશું. કયો ગ્રહ કઈ દિશાનો કારક છે એ વિષય ઉપર પણ વાત કરીશું. પરંતુ એ પહેલા વાત કરી લઈએ આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 19/11/2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે. કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી કેતા 14ની તિથિ સવારે 9:43 સુધી છે અને ત્યારબાદ અમાવસ્યાની તિથિનો પ્રારંભ થશે. હવે આજે અમાવસ્યા છે એટલે સ્વાભાવિક રીતે સાંજનો સમય, કારણ કે અમાવસ્યાની અંદર રાત્રિનું વિશેષ મહત્વ છે. એટલે આજના દિવસની અંદર દીપદાન કરવું જોઈએ, આજના દિવસની અંદર ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને અમાવસ્યાની તિથિએ ખાસ તમારા પિતૃઓ માટે બપોરના સમયે તમે તર્પણ કરો તો વિશેષ પ્રકારનો લાભ મળતો હોય છે. વાત દર્શક મિત્રો, આજે વિશાખા નામના નક્ષત્ર છે અને આજે સૌભાગ્ય નામનો યોગ છે સવારે 8:59 સુધી. ત્યારબાદ શોભન નામના યોગનો પ્રારંભ થશે. શકુની નામનું આજે કરણ રહેશે જે સવારે 9:43 સુધી. ત્યારબાદ ચતુષ્પદ નામના કરણનો પ્રારંભ થશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ. અત્યારથી વૃશ્ચિક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે. તો સવારના 4:43 સુધી તુલા હતી અને 4:43 પછી વૃશ્ચિક રાશિ પરિભ્રમણ ચાલુ થઈ ગઈ. એટલે આજના દિવસની અંદર જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ખાસ કરીને જોવા જઈએ તો વહેલી સવારે 4:43 સુધી તુલા રહેશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિ રહી એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત દર્શક મિત્રો
ખાસ કરીને વાસ્તુ જ્યોતિષની સાથે સાથે આધ્યાત્મની પણ આજે આપણે કરવાના છીએ. જય ગણેશ. બિલકુલ દિન વિશેષમાં અલગ અલગ વિષય ઉપર મુકુંદભાઈ આપણે વાત કરતા હોઈએ છીએ, સરસ મજાના વિષયો લઈને આવતા હોઈએ છીએ, જેની સાથે જ્ઞાન પણ જોડાયેલું છે, આધ્યાત્મ પણ જોડાયેલું છે અને જ્યોતિષ પણ જોડાયેલું છે. હવે આજના દિન વિશેષની વાત કરી, વાસ્તુની આપણે વાત કરવી છે. હવે સમાજમાં એક ચિંતા જો વિષય એ પણ છે કે નાહકની ચિંતા લોકો વધુ કરતા થયા છે. હવે આ નાહકની ચિંતાથી વાસ્તુ કેવી રીતે મુક્તિ અપાવી શકે? એ વિષય ઉપર તો અંકુરભાઈ હમણાં આપણે વાસ્તુના સબ્જેક્ટ ઉપર વાત કરીએ, કારણ કે ચિંતા એ પણ ચંદ્ર સાથે જોડાયેલી છે, મન સાથે જોડાયેલી છે. હવે એમાં પણ વાસ્તુનો ઘણો બધો ફાળો હોય, કારણ કે ઘરમાં નેગેટિવ એનર્જી હોય તો શું થવાનું? મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થવાનું. આ વિષય ઉપર તો વાત કરીએ, પણ અંકુરભાઈ પૈસા કયો ગ્રહ આપે? પૈસા કયો ગ્રહ આપે? કારણ કે આપણે એવું વિચારીએ કે શુક્ર પૈસાનો કારક ગ્રહ છે. હવે ઘણા લોકોને પૈસાનું ટેન્શન હોય, ઘણા લોકોના મનની અંદર એવું થાય કે શુક્ર જ પૈસા આપે. ખોટી વાત. તમને દરેક ગ્રહ પૈસા આપે છે. સૂર્ય પણ તમને પૈસા આપે, ચંદ્ર પણ પૈસા આપે, રાહુ પણ પૈસા આપે. કેવી રીતે? દર્શક મિત્રો, દરેક ગ્રહની એનર્જીને જો આપણે બેલેન્સ કરી લઈએ, એવી રીતે દરેક દિશાની એનર્જીને જો આપણે બેલેન્સ કરી લઈએ તો આપણા જીવનની અંદર અષ્ટલક્ષ્મી કહેવામાં આવી છે. આપણે ખાલી નાણાને જ પૈસા ગણીએ છીએ, પણ નહીં. પહેલું સુખ તે જાતે નરિયા, શારીરિક સુખાકારી એ પણ એક આપણા રૂપિયા જ છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર અષ્ટલક્ષ્મી કહેવામાં આવી છે. અને આ 8 પ્રકારની લક્ષ્મી જોતી હોય તો 8 દિશાઓને બેલેન્સ કરવી બહુ જરૂરી છે. આપણા દરેક ગ્રહોને બેલેન્સ કરવા બહુ જ જરૂરી છે. જો જ્યારે આપણે આ ગ્રહોને બેલેન્સ કરીએ છીએ, આપણે આપણા જીવનની અંદર આ દિશાઓને બેલેન્સ કરીએ છીએ તો વિશેષ લાભ મળી શકે છે. પહેલા આપણે ગ્રહોની વાત કરીએ, પછી દિશાઓને કઈ રીતે બેલેન્સ કરવા એની વાત કરીએ. હવે દર્શક મિત્રો, આપણે એવું વિચારીએ સૂર્ય કેવી રીતે પૈસા આપે? હવે ઘણા લોકોની કુંડલીની અંદર સૂર્ય ઉચ્ચનો હોય એટલે કે મેષ રાશિનો હોય, ઘણા લોકોની કુંડલીની અંદર સૂર્ય સ્વગૃહી હોય એટલે કે સિંહ રાશિનો હોય, ઘણા લોકોની કુંડલીની અંદર દશમ સ્થાનની અંદર એટલે કે દશમા સ્થાનની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન હોય. દર્શક મિત્રો, સૂર્યનું કામ શું છે? સૂર્ય રાજા છે. પરોપકારાય સાધુનામ, એટલે બીજા વ્યક્તિઓને મદદ કરવી, હેલ્પ કરવી એ સૂર્યનો ગુણધર્મ છે. જો તમારો સૂર્ય ઉચ્ચનો છે, તમારો સૂર્ય સ્વગૃહી છે અને તમે એકલા જ પોતાનો સ્વાર્થમ વિહાય પરકાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ, એટલે તમે પોતાનું જ કામ કરો છો, બીજા વ્યક્તિને તમે હેલ્પ નથી કરતા, તો એ સૂર્યનું બળ તમને નહીં મળે. એના લીધે તમારે લક્ષ્મીને લગતી સમસ્યાઓનું સર્જન થશે. એટલે જેનો સૂર્ય ઉચ્ચનો છે, જેનો સૂર્ય સ્વગૃહી છે, જેનો સૂર્ય દશમ સ્થાનની અંદર છે, આવા લોકોએ બીજાને હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ. વસુધૈવ કુટુંબકમ, એટલે એવી ભાવના પોતે રાખવી જોઈએ કે આખો મારો પરિવાર છે અને મારે મારા પરિવારની મદદ કરવી છે. પોતું જેટલું એની પાસે છે એ બધી વસ્તુઓની અંદર પોતે એકબીજાને હેલ્પ કર્યા કરે તો સૂર્ય ઉચ્ચનો એનું ફળ આપે ને એ પછી પૈસા આપવા, એ પ્રતિષ્ઠા આપવી. કારણ કે એક અષ્ટલક્ષ્મીમાંની એક વસ્તુ છે કે તમારા જીવનની અંદર યશ પણ મળે. તો આ બધી વસ્તુઓ કોણ આપી શકે? સૂર્ય જ આપી શકે. અને એટલા માટે જો સૂર્ય તમારો બલવાન થાય તો તમને લાભ આપી શકે. ને સૂર્યની એનર્જીને ક્રિએટ કરવા માટે, સૂર્યની એનર્જીને બેલેન્સ કરવા માટે તમે બીજાને મદદ કરો, બીજાને હેલ્પ કરો તો વિશેષ લાભ મળે. વાત દર્શક મિત્રો બીજો ચંદ્રગ્રહની કરવામાં આવે. ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ સૂરજો જાય, તો ચંદ્ર મનનો કારક ગ્રહ છે. દર્શક મિત્રો, ઘણી બધી વખત શું હોય ખબર? આપણે કામ કરતા હોઈએ ને, મનથી કામ નથી કરતા હોતા. બેઠા હોઈએ સ્ટુડિયોની અંદર અને વાતો બીજી કરતા હોઈએ તો સમજી લેવાનું કે એની એનર્જી બેલેન્સ નથી. જ્યારે તમે કોઈ પણ કામ તમે કરતા હોય, એ કામની એનર્જીને તમે બેલેન્સ કરો, એ કામ તમે તમારા મનથી કરો તો તમને વિશેષ લાભ મળે. તમે જોજો, ઘણી બધી વખત ક્રિકેટરો જયારે રમત રમતા હોય તો જયારે જીતી જાય ને ત્યારે એની આંખમાંથી આંસુઓ નીકળી જતા હોય. શું કામે? કારણ કે ઇમોશનલ થઈ, મનને રાખી અને પોતે વર્ક કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એટલા માટે દર્શક મિત્રો, કોઈ પણ કામ, એ કામની અંદર તમે તમારું મન પોરવીને કામ કરશો, મનને તમે કાબુમાં રાખીને કામ કરશો તો વિશેષ લાભ મળશે. અને એ ચંદ્રની એનર્જી તમારી બેલેન્સ થશે ને એ એનર્જી તમને પૈસા આપશે, નાણાં આપશે, રૂપિયા આપશે ને એ એનર્જી દ્વારા તમે તમારા જીવનની અંદર સિદ્ધિ મેળવી શકો. ત્રીજો ગ્રહ દર્શક મિત્રો આવે છે મંગળ મહારાજ. મંગળને શું કીધો? ગ્રહોનો સેનાપતિ કીધો. અને મંગળ પરાક્રમનો કારક છે. હંમેશાને માટે
કામ કરતા રહેવું, લેઝીનેસ ક્રિએટ નહીં કરવાની. માફ કરજો, એક વસ્તુ એવી હોય છે દર્શક મિત્રો કે ઘણી બધી વખત ઘણા બધા લોકો પોતાના વર્ક પ્લેસની અંદર આપણે જોતા હોઈએ, આપણે અમુક કચેરીની અંદર જતા હોઈએ, અમુક ઓફિસોની અંદર જતા હોઈએ તો આપણે એમ કે ભાઈ આ કામ જરાક કરી દો ને યાર જલ્દી, મારે બહુ ઉતાવળ છે. સાહેબ હમણાં મારી પાસે ટાઈમ નથી હો. હાવ પોતે ફ્રી બેઠા હોય છતાં પણ એમ કે ભાઈ બહુ કામ છે, હમણાં કામ નથી. અને એ મંગળની એનર્જી અનબેલેન્સ થઈ રહી છે. જ્યારે એક વ્યક્તિ એમાંથી જ ઉઠીને આવશે ને એમ કે લાવો લાવો સાહેબ હું તમારું કામ કરી દઉં, અને એ વ્યક્તિ એ મંગળની એનર્જીને બેલેન્સ કરાવડાવે છે. એટલા માટે દર્શક મિત્રો મંગળની એનર્જી શું છે? લેઝીનેસ નહીં રાખવાની, તમે તમારા કામની અંદર પર્ટિક્યુલરતા રાખવો, વિશેષ પ્રકારનું તમે મહેનત કરો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું. અને એ સૂત્રને યાદ રાખીને જ્યારે આપણે કર્મ કરીએ છીએ તો મંગળની એનર્જી બેલેન્સ થાય છે અને એ મંગળ પણ તમને પૈસા આપે છે. વાત દર્શક મિત્રો બુધની એનર્જીની કરીએ. દર્શક મિત્રો દરેક ગ્રહ છે ને અલગ અલગ દિશા સાથે જોડાયેલો છે. પહેલા હું તમને ગ્રહની એનર્જીની વાત કરું છું અને પછી દિશાઓની એનર્જીની વાત કરીશ. હવે બુધ ગ્રહ છે એને ગ્રહોના રાજકુમાર તરીકે કીધેલો છે, બુદ્ધિનો કારક ગ્રહ છે. બુધનું કામ શું છે? તમે બુધની એનર્જીને કેવી રીતે બેલેન્સ કરો? તમારામાં નવા નવા આઈડિયાઝ, જેમ સમાજ બદલે, જેમ ક્યાંક ને ક્યાંક અત્યારે એઆઈ નો જમાનો આવ્યો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે આ બધી વસ્તુઓની અંદર પોતાને અપગ્રેડ કરતા રહ્યો. જીવનમાં જેટલા તમે અપગ્રેડ થશો એટલી તમે તમારી બુધની એનર્જીને બેલેન્સ કરશો અને બુધ ગ્રહ તમને પૈસા આપશે. પણ તમે જૂના વિચારોને વળગીને રહ્યો નહીં હો, મારા પપ્પા તો આમ કરતા, મારા દાદા આમ કરતા, મારે એમ જ બિઝનેસ કરવો છે. જો એ વસ્તુ આવી જાય તો સમજી લેવાનું કે બુધની એનર્જી અનબેલેન્સ થઈ રહી છે. બુધની એનર્જીને બેલેન્સ કરવા માટે તમારે તમારા જીવનની અંદર નવા નવા આઈડિયાઝ એપ્લાય કરવા પડે, તમારામાં ઘણો બધો સુધારો કરવો પડે, નવી નવી વસ્તુઓ તમારે કરવી પડે. એનાથી વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાય. હવે વાત આવી ગુરુ મહારાજની. ગુરુ જ્ઞાનનો કારક છે. ગુરુનું કામ શું છે? ગુરુ મહારાજની એનર્જીને તમારે જો બેલેન્સ કરવી હોય તો એ શું કરે? કોઈ પણ વસ્તુ પહેલા જાણે, સમજે અને પછી એની અંદર વિશેષ માત્રામાં લાભ મેળવે એ ગુરુની એનર્જીને બેલેન્સ કરાવડાવે છે. ઘણી બધી વખત શું હોય કે ભાઈ આ કરી નાખજો તો કરી નાખ્યું, તો એવી વસ્તુ નહીં, પણ કેવી રીતે થવું જોઈએ એ પોતે વ્યવસ્થિત રીતે જાણે અને પછી કરે તો એ ગુરુની એનર્જી બેલેન્સ થાય. હવે દર્શક મિત્રો શુક્રની વાત કરવામાં આવે. શુક્ર પણ પૈસા આપે. આપણે શુક્રને શૃંગારનો કારક કહીએ, મોત્સોકનો કારક કહીએ, લક્ષ્મીનો કારક કહીએ. એ શુક્ર પણ તમને પૈસા આપે. તો શુક્ર કેવી રીતે તમને રૂપિયા આપે? તો તમે જોજો ઘણી બધી વખત શું હોય કે ઘણા બધા લોકો લગ્નની અંદર જતા હોય. શુક્ર જયારે દૂષિત હોય ને ત્યારે ઘણા બધા લોકો લગ્નની અંદર જતા હોય. લગ્નની અંદર જાય તો કોઈ પણ કામ કરવાનું હોય ને તો પોતે લેઝીનેસ ક્રિએટ કરે, પણ ફોટા પડાવવાના હોય ને એટલે પોતે તરત આમ આગળ આવી જાય, જાણે પોતે પોતાના ઉપર જ લગ્નનો આખો ભાર છે એવું ક્યાંક ને ક્યાંક દર્શાવવામાં આવે. તો સમજી લેવાનું કે શુક્રની એનર્જી અનબેલેન્સ છે. શુક્રનું કામ છે સાફ સુથરું રાખવું. જેટલો વ્યક્તિ સાફ સુથરો રહેશે, જેટલો વ્યક્તિ માની લો કે સેવિંગ કરેલો હોય કે વ્યક્તિ છે પોતાના કપડા સારા પહેરતો હોય, પોતાના જીવનની અંદર એનું ડેસ્ક, એનું ટેબલ છે એ ટેબલ પણ સુવ્યવસ્થિત હોય તો એ શુક્રની એનર્જીને બેલેન્સ કરી શકે છે અને વિશેષ લાભ મેળવી શકે. એવી જ રીતે દર્શક મિત્રો શનિ મહારાજ કર્મના કારક ગ્રહ છે ને એટલા માટે શનિની એનર્જીને બેલેન્સ કરવા માટે ખાસ કરીને આપણે કર્મ કરવાના છે. એ કર્મ કરીએ તો આપણી શનિની એનર્જી બેલેન્સ થાય. રાહુ મહારાજ અસુરોનો રાજા છે અને એટલા માટે દર્શક મિત્રો આપણે એવું વિચારીએ રાહુ શોર્ટકટથી પૈસા આપે. નહીં, રાહુ અસુરોનો રાજા છે. એ તમે ક્રિએટિવિટી વાળો તમારો માઇન્ડ, કારણ કે જ્યારે જે વ્યક્તિનો રાહુ દૂષિત હોય એને બીજાનું પડાવી લેવાની ભાવના ઉત્પન્ન થાય. જ્યારે રાહુ તમારો સારો છે તો એ તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નવું વર્ક કરો, ક્રિએટિવિટી વાળું વર્ક કરો, લોકોને આકર્ષિત કરવા વાળું વર્ક કરો અને એના દ્વારા પોતે રૂપિયા કમાઈ શકે અને સારો લાભ મેળવી શકે. કેતુનું કામ શું છે? કેતુનું કામ છે છંટણી કરવી, કે સારા લોકોને રાખવા અને ખરાબ લોકોને દૂર કરવા. તમે જોજો ઘણા માણસોને એકલું રહેવું બહુ ગમતું હોય. એનું કારણ છે કેતુ મહારાજ. દર્શક મિત્રો જેનો કેતુ ખરાબ હોય એના જીવનની અંદર પણ આવી ઘણી બધી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. હવે દર્શક મિત્રો પૂર્વ દિશાનો સ્વામી કોણ? તો કે સૂર્ય. હવે જે વ્યક્તિના ઘરમાં પૂર્વ દિશા દૂષિત થતી હશે, એના રિલેશનોમાં તકલીફ થતી હશે, આવા વ્યક્તિઓને પૈસા જોતા હોય, આવા વ્યક્તિઓને માન સન્માન જોતું હોય તો પોતાની પૂર્વ દિશાને વ્યવસ્થિત રાખવી બહુ જ જરૂરી હોય છે. વાત દર્શક મિત્રો આગળ આપણે રાશિ ભવિષ્યની સાથે
આ દિશાઓની કરીશું કે એ દિશાઓ સાથે મેં તમને જે ગ્રહોની એનર્જીની વાત કરી એ એનર્જી કેવી રીતે તમે દિશાઓની અંદર બેલેન્સ કરી શકો અને કેવી રીતે લાભ મેળવી શકો આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? સાથે સાથે ફોન કોલ્સ પણ આપણે આગળ લઈશું, પણ આજનો દિવસ અને ખાસ તો કયા ઉપાયો કરવાના છે? દર્શક મિત્રો, વાત આપણે 12 રાશિની કરવી છે, સાથે સાથે આપણે જ્યોતિષ અને વાસ્તુની વાત કરીએ છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વાસ્તુ અને જ્યોતિષ એકબીજા સાથે જોડાયેલું છે અને એટલા માટે જ આપણા સંબંધો પણ ક્યાંક ને ક્યાંક આપણા ગ્રહોને આપણા ઘરની અંદર મજબૂત કરતા હોય. જેવી રીતે આપણે આપણા જીવનની અંદર સગવડતાઓ વધારતા ગયા ને એવી રીતે આપણા જીવનમાં સમસ્યાઓનું સર્જન થતું ગયું. એક્ઝામ્પલ તરીકે આપણે પહેલા વહેલા શું હતું કે ભાઈ વોશરૂમ છે ઘરની બહાર રાખવામાં આવતો. હવે આપણે ઘરના કોઈ પણ બેડરૂમની અંદર વોશરૂમ રાખીએ તો એ બેડરૂમની અંદર કારણ કે હંમેશાને માટે રાહુની એનર્જી WC થી પ્રાપ્ત થાય અને એટલા માટે આપણે જોઈએ છીએ કે ક્યાંક ને ક્યાંક એના લીધે એ દિશા દૂષિત થતી હોય ને એના લીધે સમસ્યાઓનું સર્જન થાય. તો એની શું કરવાની? રેમેડી કરી લેવાની, ઉપાય કરી લેવાના, તો વિશેષ લાભ મળી શકે. વાત દર્શક મિત્રો આજે આ નથી, આજે વાત છે દિશાઓ દ્વારા ગ્રહો તમને કેવી રીતે ધન, મન અને આ બધી સુખાકારી આપે. પૂર્વ દિશાની વાત કરી સૂર્યની, એવી જ રીતે વાત આપણે પૂર્વ દિશાની કરી. વાત અગ્નિ ખૂણો એ શુક્ર સાથે સંબંધ ધરાવે છે. દર્શક મિત્રો, સાઉથ ઈસ્ટનું કોર્નર એટલે શુક્ર મહારાજ. હવે આ દિશાની અંદર તમારો ખાસ કરીને રસોઈ ઘર પણ હોય છે. હવે જે વ્યક્તિઓના જીવનની અંદર પોતે સાફ સુથરા નથી રહેતા, એટલે કે પોતાના જીવનની અંદર પોતાના કપડાં વ્યવસ્થિત નથી પહેરતા, પોતાનું વર્ક પ્લેસ વ્યવસ્થિત નથી રાખતા, પોતાનું રસોડું વ્યવસ્થિત નથી રાખતા, તો આવા વ્યક્તિઓને શુક્રની એનર્જી ડિસ્ટર્બ થાય છે અને શુક્રની એનર્જી જ્યારે ડિસ્ટર્બ થાય ત્યારે તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યા, હેલ્થને લગતી સમસ્યા, વેલ્થને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. એટલે માટે તમારી શુક્રની એનર્જીને બેલેન્સ કરવા માટે તમારા અગ્નિ ખૂણાને સુવ્યવસ્થિત રાખવો, તમારું કિચન વ્યવસ્થિત રાખવું એ પણ તમારા માટે લાભદાયી છે. એના પછી દર્શક મિત્રો આવે સાઉથ એટલે મંગળ મહારાજની દિશા, જેને આપણે દક્ષિણ દિશા તરીકે ઓળખીએ. લોકો ભયભીત પણ થતા હોય છે કારણ કે ઘણા બધા લોકો અમારી પાસે જયારે વાસ્તુ માટે આવે, અરે મુકુંદ મહારાજ દક્ષિણ દિશાનું મકાન છે, લેવાય કે ના લેવાય? ઘણા બધાને સમસ્યાઓ થઈ. દર્શક મિત્રો, કોઈ દિશા અશુભ નથી. આપણે એવું કહીએ કે ભાઈ દક્ષિણ દિશા અશુભ છે, વાત ખોટી. દક્ષિણ દિશા તમારો મંગળ સારો હોય તો તમને બેસ્ટ રિઝલ્ટ આપે. તમારી કુંડલીની અંદર જો સારી છે તો દક્ષિણ દિશા તમને પૈસા આપશે, જો દક્ષિણ દિશા તમને જમીન મકાનનું સુખ આપશે અને આ જ દક્ષિણ દિશા તમારા જીવનની અંદર તમને સફળતા આપશે. જો તમારો મંગળ ખરાબ તો તમને દક્ષિણ દિશા સમસ્યાઓનું સર્જન કરશે. દરેક દિશામાં દર્શક મિત્રો પદ અલગ અલગ પદ હોય છે. પોઝિટિવ પદની અંદર તમારો મેઇન ગેટ હોય તો એ તમને વિશેષ લાભ આપે, પરંતુ નેગેટિવ પદની અંદર તમારો મેઇન ગેટ હોય તો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવે. મંગળની એનર્જીને બેલેન્સ કરવા માટે, દક્ષિણ દિશાની એનર્જીને બેલેન્સ કરવા માટે તમારે ઉદ્યમે એટલે પરિશ્રમ કરતો રહેવાનું છે, તો વિશેષ મંગળની એનર્જી બેલેન્સ થશે ને તમને સારો લાભ મળી શકે. આ જ રીતે વાત કરીશું બીજી દિશાઓની પણ આગળ જતા. જય ગણેશ. નૈઋત્ય દિશા, જેને આપણે સાઉથ વેસ્ટનું કોર્નર કહીએ છીએ, આ સાઉથ વેસ્ટનું કોર્નર રાહુ સાથે સંબંધ ધરાવે છે અને એટલા માટે દર્શક મિત્રો, જો તમારું સાઉથ વેસ્ટનું કોર્નર એ જગ્યાએ ટોયલેટ બાથરૂમ હોય, એ જગ્યાએ પાણીનો ટાંકો હોય, તો એ દિશા તમારી દૂષિત થાય છે, તમારી રાહુની એનર્જીને બગાડી નાખે છે અને એના લીધે તમારા જીવનની અંદર ઘણા બધા સંઘર્ષો ઉત્પન્ન થાય છે, પૈસાને લગતી સમસ્યાઓ સર્જાવે છે. અને દર્શક મિત્રો, રાહુની એનર્જીને બેલેન્સ કરવા માટે પહેલા તો એ જગ્યાની રેમેડી કરી દેવી જોઈએ, એ જગ્યાએ આ વસ્તુ ન હોવી જોઈએ. બીજા નંબરની અંદર તમારા માઇન્ડને તમે ક્રિએટિવિટી વાળું બનાવો, કંઈક નવી નવી વસ્તુઓનું સંશોધન કરો અને એ સંશોધન તમારા જીવનની અંદર વિશેષ તમને લાભ આપી શકે. એના પછી દર્શક મિત્રો આવે વેસ્ટની દિશા. વેસ્ટ એટલે પશ્ચિમ, પશ્ચિમ દિશા એટલે આથમણું કહેવાય દેશી ભાષામાં કહીએ તો. આ પશ્ચિમ દિશા છે, આ પશ્ચિમ દિશા શનિ સાથે સંબંધ ધરાવે છે. જેટલું તમે કર્મ કરવાની અંદર ધ્યાન રાખશો,
જેટલા તમે બીજાને ઉપયોગી બનશો એટલું તમને આ શનિની એનર્જી બેલેન્સ કરાવી તમારા જીવનની અંદર કર્મનું ફળ તમને આપશે અને વિશેષ માત્રામાં તમને સારો લાભ આપી શકે. અને એના પછી દર્શક મિત્રો નોર્થ વેસ્ટની દિશા આવે, જેને આપણે ઓળખીએ છીએ. તમારા મનને તમે કાબુમાં ન રાખો અને મનને લગતી સમસ્યાઓનું સર્જન થાય તો આ વાયવ્ય દિશા તમારી અનબેલેન્સ થાય. પૈસાનું રોટેશન ફેરવવું હોય ને તો એ વાયવ્ય દિશામાંથી ફરે, અને જ્યારે આ વાયવ્ય દિશા આપણી દૂષિત થાય છે ત્યારે આપણા જીવનની અંદર રોટેશનને લગતી સમસ્યાઓનું સર્જન થાય. માતાની સેવા કરવાથી, વાયવ્ય દિશાને બેલેન્સ કરવાથી તમારા જીવનમાં પૈસાના રોટેશનને લગતી સમસ્યાઓ દૂર થાય છે, બેટર રિઝલ્ટ તમને મળી શકે છે. આગળ પણ આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ, ક્યાંક જોવા જઈએ તો નોર્થ એટલે કે ઉત્તર દિશા. ઉત્તર દિશા એ કુબેર મહારાજની દિશા છે અને આ ઉત્તર દિશા એનો સંબંધ બુદ્ધ મહારાજ સાથે રહેલો છે. હવે ઉત્તર દિશાની અંદર તમારે જેટલો દોષ હશે એટલા તમારે આવકના સ્તોત્રની અંદર સમસ્યાઓનું સર્જન થશે, નાણાંને લગતી સમસ્યાઓનું સર્જન થશે. ઉત્તર દિશામાં વધારે પડતો વજન ન રખાય અને બને એટલી તમારી બુદ્ધની એનર્જીને તમે બેલેન્સ કરશો એટલો તમને સારો લાભ મળશે અને વિશેષ ફાયદો મળતો જણાય. નોર્થ ઈસ્ટ દિશા, જેને આપણે ઈશાન ખૂણા તરીકે ઓળખીએ છીએ, ગુરુની એનર્જીને બેલેન્સ કરવો. એટલા માટે તો આપણે નથી કહેતા કે ત્યાં મંદિર રાખવું જોઈએ. આપણી બુદ્ધિ ક્ષમતા ત્યાંથી ચાલુ થાય. એટલે જો તમારી ઈશાન ખૂણો દૂષિત હશે, ત્યાં કચરો હશે કે ત્યાં ટોયલેટ બાથરૂમ હશે કે ત્યાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તો તમારી બુદ્ધિને લગતી સમસ્યા, વિચાર સરણીને લગતી સમસ્યા, બધાની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે. માટે ઈશાન ખૂણાની એનર્જીને બેલેન્સ કરવી જોઈએ, ગુરુગ્રહની એનર્જીને બેલેન્સ